ચલો તો પાઠ 9. હા શું કશ? નથી પૂછાયવાના. હા બેટા અવાજ નથી આવતો શું બોલો છો? હલો. હલો. છે કે મોટા સવાજ પૂછાવાના. ભલે ન પૂછે પણ આપડે તો બેટા રાખવા ને તૈયારી પછી જયારે મારી બાજુમાં જે મીસ સમજાય છે ને એને બહુ અવાજ આવે છે. સારા લોન્ચી કે ચેન્જ કરી નાખો. ચલો. એમાં તમે લખો પેલા ખાલી જગ્યા પૂર્ણ કરો. ચેપ્ટર 9. મિસ બે હા ચેપ્ટર 9 માં લખાવું છું. ચેપ્ટર 9. પાઠનું નામ છે પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો. ચલો એમાં લખો ખાલી જગ્યા પૂરો. પેલી ખાલી જગ્યા. પેલી ખાલી જગ્યા પૃથ્વી નો સૌથી આંતરિક સ્તર પૃથ્વીનો શબ્દ લખવાનો છે. હા બેટા લખવાનું છે તમે કીધું ફેરબુક કાઢી રાખો. પૃથ્વીનો સૌથી આંતરિક સ્તર સૌથી પછી શું? પૃથ્વીનું સૌથી આંતરિક સ્તર ખાલી જગ્યા ખાલી જગ્યા નામે ઓળખાય છે. ખાલી જગ્યા નામે ઓળખાય છે. નામે ઓળખાય છે જવાબમાં લખો ભૂગર્ભ. જવાબમાં લખો ભૂગર્ભ. ભૂગર્ભ બરાબર બીજી ખાલી જગ્યા ભૂ કવચની નીચે ભૂ કવચની નીચે જે સ્થાને કંપની જે સ્થાને કંપનની શરૂઆત થાય છે. જે સ્થાને કંપનની શરૂઆત થાય છે તેને ખાલી જગ્યા કેન્દ્ર કહે છે. તેને ખાલી જગ્યા કેન્દ્ર કહે છે. જવાબમાં લખો ઉદ્ગમ. જવાબમાં લખો ઉદ્ગમ. ઉદગમ. સવાલ બોલી જાવ ભૂ કવચની નીચે જે સ્થાને કંપનની શરૂઆત થાય છે તેને ખાલી જગ્યા કેન્દ્ર કહે છે. ઓકે જવાબમાં આવશે ઉદ્ગમ. કંપન એટલે કે ધ્રુજારી. પછીની ખાલી જગ્યા પછીની ખાલી જગ્યા હા. બેટા તારો અવાજ બહુ કપાય છે. તું નેટવર્ક આવે એ રીતે બેઠ. બસ બધાને નથી આવતું. ચલો પછીની ખાલી જગ્યા ખાલી જગ્યા પિંડોની જેમ ખાલી જગ્યા પિંડોની ખાલી જગ્યા પિંડોની જેમ પૃથ્વીનો આકાર પણ ગોળાકાર છે. પૃથ્વીનો આકાર પણ ગોળાકાર છે. જવાબમાં લખો અવકાશી.
જો આમાં લખો અવકાશી. સવાલ બોલો તો ફરી વાર. સવાલ ખાલી જગ્યા. પિંડોની જેમ. આ સ્પીકર ઓફ રાખો તો તમે બધી ગર્લ્સ. સ્પીકર ઓફ કરી દો. મિસ ઓફ જ છે. પિંડોની જેમ પૃથ્વીનો આકાર પણ ગોળાકાર છે. પૃથ્વીનો આકાર પણ ગોળાકાર છે. જવાબમાં લખો અવકાશી. શું મિસ? જવાબમાં લખો અવકાશી. અવકાશી. પછીની ખાલી જગ્યા. ગ્રેનાઈટ. ગ્રેનાઈટ. ખાલી જગ્યા. અગ્નિકૃત ખડકનું દ્રષ્ટાંત છે. ગ્રેનાઈટ. ખાલી જગ્યા. અગ્નિકૃત. ખડકનું દ્રષ્ટાંત છે. મિસ અગ્નિ પછી. અગ્નિકૃત. અગ્નિકૃત ખડકનું દ્રષ્ટાંત છે. જવાબમાં લખો આંતરિક. ખાલી જગ્યામાં લખો જવાબ આંતરિક. પછીની ખાલી જગ્યા. ખડકોમાં વિવિધ ખાલી જગ્યા હોય છે. ખડકોમાં વિવિધ ખાલી જગ્યા હોય છે. સવાલ ફરી વાર બોલો તો. ખડકોમાં વિવિધ ખાલી જગ્યા હોય છે. ખડકોમાં વિવિધ ખાલી જગ્યા હોય છે. જવાબમાં લખો ખનીજો. ખનીજો. મિસ અત્યારે અમે રફરોડમાં લખવી પછી છે પછીની ને ખાલી જગ્યા હા. અત્યારે મિસ અમે રફરોડમાં લખવી કારણ કે તમે લખો ને જલ્દી જલ્દી. એટલે રાઈટિંગ સારા નઈ નીકળે એટલે અમે રફનોટમાં લખી. ને હોમવર્કમાં ફેરનોટમાં કરી નાખું. હા ઓકે પણ એ ફેરબુકમાં લખવાની જવાબદારી બેટા તમારી હો. પછી હા બાકી ન મિસ રહેવું જોવે. હા મિસ લખાઈ ઓકે જાય ચલો પછી. પછીની ખાલી જગ્યા. ખાલી જગ્યા ઘસારણ દ્વારા. ખાલી જગ્યા ઘસારણ દ્વારા. યુ આકારની. ખીણનું નિર્માણ કરે છે. યુ આકારની. યુ છે એ તમારે સિંગલ કોમામાં લખવાનું છે. યુ ફરી વાર બોલો આકારની તો સવાલ ખાલી જગ્યા. ઘસારણ દ્વારા ઘસારણ દ્વારા. યુ આકારની ખીણનું. યુ આકારની ખીણનું. ખીણનું નિર્માણ કરે છે. જવાબમાં લખો હિમ નદી. જવાબમાં લખો હિમ નદી. અને મિસ ખાલી યુજ છે એમાં તે સિંગલ ઇનવાઇટેડ કોમા કરવું. હા હા એમાં તે યુ. યુ એટલે એબીસીડી નો જે કેપિટલમાં યુ આવે છે ને બેટા. એટલે એવા આકારની ખીણ છે એ ખીણ નું નામ શું છે તો ભાઈ હિમનદી. બરાબર. પછીનો આન્સર હું દીધો આન્સર. હિમ નદી હિમ નદી. હિમ નદી. ચલો પછી લખો. ક્વેશ્ચન બીજો વિકલ્પો. પ્રશ્ન બીજો વિકલ્પો.
વિકલ્પો પેલું લખો એમાં બોલું. બે મિનિટ. હા. હા મિસ બોલો. મેમ તમારા તમે સવાલ પૂછ્યા બેકગ્રાઉન્ડ છે. હા. તમારી બેકગ્રાઉન્ડ બહુ હા બેટા પણ લેક્ચર ચાલુ હોય ને બીજા મિસ ને પણ એટલો બધો અવાજ નથી આવતો કે તમને ડિસ્ટર્બ થાય. પેલો સવાલ ઓપ્શન પેલો વિકલ્પ લખો. આપડે સવાલ લખીને સીધો જવાબ લખશું. બરાબર છે સી બી એ જે જવાબ આવતો હોય એમ કરીને બરાબર સી કરીને જવાબ ડી કરીને જવાબ એ રીતે લખવાનું છે બરાબર બધા ઓપ્શન લખવાની જરૂર નથી. ઓકે એક્ઝામમાં પાછું એ રીતે નઈ પૂછે બેટા એક્ઝામમાં 4 વિકલ્પો આપેલા હશે એબીસીડી. ચલો પેલો સવાલ નીચેના પૈકી ક્યાં ગ્રહ પર નીચેના પૈકી ક્યાં ગ્રહ પર વિકસિત જીવન જોવા મળે છે. વિકસિત વિકસિત જીવન જોવા મળે છે. જવાબમાં લખો પૃથ્વી સી કરીને લખો પૃથ્વી. નીચેના પૈકી કયા ગ્રહ પર વિકસિત જીવન જોવા મળે છે. જવાબમાં લખો સી પૃથ્વી. સી પૃથ્વી. બીજો સવાલ લખો ભૂગર્ભને શું કહે છે. ભૂગર્ભને ભૂગર્ભને શું કહે છે. જવાબમાં લખો ડી કરીને નીફે. ની ફાનસ નો ફે ની ફે. હા. નીફે એટલે બેટા ઈ કવચ ને જે ભૂગર્ભ એટલે કે જમીનનો જે અંદર ભાગ આવે ને બરાબર એને શું કેવાય તો ભાઈ નીફે નામ છે. ઓકે આ એલ્યુમિનિયમ નામ હોય મેગ્નેશિયમ ને કેમ નામ હોય. એલ્યુમિનિયમ પછી મેગ્નેશિયમ મિસ મેઘમા ધાતુનું હા નામ હા એ નિષેધ બધા ધાતુ શું કેવાય. શું કીધું ગર્લ્સ. હલો. હા મિસ. હા નીફે ઈ નામ છે બરાબર એલ્યુમિનિયમ સિલિકા સીમા બરાબર એ ઓકે બધા કવચ ના કવચ છે ઈ. ઓકે મિસ. બરાબર ને એટલે એનું ભૂગર્ભને શું કહેવાય તો ભાઈ નીફે. એસ ની ભાષામાં આપણેે બોલીએ તો ભાઈ એને નીફે કહેવાય. બરાબર. ચલો પછીનું અનાજ પીસવા માટે પછીનો સવાલ લખો. ખો અનાજ પીસવા માટે અનાજ પીસવા માટે કયા પથ્થરનો ઉપયોગ થાય છે. ક્યાં પથ્થરનો ઉપયોગ થાય છે. જવાબમાં લખો હા. અનાજ પીસવા માટે કયા પથ્થરનો ઉપયોગ થાય છે અનાજ પીસવવું. અનાજ એટલે કે ભાઈ ઘંટી પેલા હાથ થી પીસવામાં આવતી ને પે ફેરવાની હોય છે ખબર છે. પથ્થર ની હોય છે. હા મિસ જોયેલી છે. હા હા તેમાં ક્યા પથ્થર નો ઉપયોગ થાય છે તમને એવો સવાલ છે બરાબર તેમાં જવાબ આવશે ગ્રેનાઈટ. જવાબમાં આવશે બી કરી લખો ગ્રેનાઈટ. બી કરી લખો ગ્રે નાઈટ.
પછીનું રણ પ્રદેશમાં ઘસારણ અને રણ પ્રદેશમાં ઘસારણ અને નિક્ષેપણનું મુખ્ય પરિબળ કયું છે? નિક્ષેપણનું મુખ્ય પરિબળ કયું છે? મિસ ફરીથી બોલો. રણ પ્રદેશમાં રણ પ્રદેશમાં ઘસારણ અને નિક્ષેપણનું મુખ્ય પરિબળ કયું છે? નિક્ષેપણનું મુખ્ય પરિબળ કયું છે? જવાબ લખો. જવાબ લખો. રણ પ્રદેશમાં ઘસારણ અને નિક્ષેપણનું મુખ્ય પરિબળ કયું છે? સવાલ. હવે જવાબ લખો. સી પવન. સી પવન. પછીનું રણ પ્રદેશમાં પવનની ગતિ રણ મિસ પ્રદેશમાં હા શું જવાબ ચોથાનો હા ચોથામાં પવન ચોથામાં પવન મિસ ત્રીજામાં તમે ગ્રેનાઇટ બોલ્યા. હા ત્રીજામાં અનાજ પીસવાની જે ઘંટી છે બરાબર જે પથ્થર આવે છે એની વાત છે તેમાં આવશે ગ્રેનાઈટ. પછીનું જે ઘસારણ રણ પ્રદેશની વાત કીધી છે બરાબર એમાં આવશે પવન. ચલો પછીનું બોલું. હા મિસ રણ પ્રદેશમાં તમે પવન સી કરીને લખજો ગર્લ્સ સી કરીને પવન લખવાનું છે. અને ગ્રેનાઈટમાં બી કરીને ગ્રેનાઈટ લખવાનું છે જવાબમાં ત્રીજું અને ચોથું. અને મિસ લખાઈ ગયું. હા નીફેમાં શેમાં? નીફેમાં ડી. નીફેમાં ડી કરીને લખો. બી હા ડી. ચલો પછીનું રણ પ્રદેશમાં પવનની ગતિ રણ પ્રદેશમાં પવનની ગતિ રણ પ્રદેશમાં પવનની ગતિ મંદ પડતા માટીના કણ મિસ પવનની માટીના પવનની ગતિ મંદ પડતા મંદ એટલે કે ધીમી ગતિ મંદ પડતા માટીના કણ જમીન પર પથરાય તો જમીન પર પથરાય તો તેને શું કહે છે? તેને શું કહે છે? જવાબમાં લખો એ ધુવા ધુવા બોલ્યા જવાબ ઢગલાનો ઢ ધુવા લખાઈ મિસ ઓકે બધી ગર્લ્સને લખાઈ ગયું છે.
મિસ હા. ચલો. પછીનું પછીનો ઓપ્શન. ગ્રેનાઈટ. ગ્રેનાઈટ કયા પ્રકારનો ખડક છે? ગ્રેનાઈટ કયા પ્રકારનો ખડક છે? ગ્રેનાઈટ કયા પ્રકારનો ખડક છે? જવાબ લખો. આંતરિક જવાબમાં લખો. ડી કરી લખજો. ટી કરી લખજો. આંતરિક અગ્નિકૃત ખડક. સવાલ આંતરિક એકવાર બોલી જાવ ને. હા ગ્રેનાઈટ. ગ્રેનાઈટ કયા પ્રકારનો ખડક છે? જવાબમાં લખો. ડી કરી લખજો. આંતરિક અગ્નિકૃત ખડક. આંતરિક અગ્નિકૃત ખડક. થઈ ગયું મિસ. ઓકે ચલો પછીનું. પછીનો સવાલ વિકલ્પ. રેતાળ પથ્થર કયા પ્રકારનો ખડક છે? મિસ પાછળથી રેતાળ નકરો તમારો અવાજ નથી આવતો. એક મિનિટ કરશો એક મિનિટ. ચલો હવે. તમારો અવાજ તો આવતો જ નથી. મારો અવાજ આવતો જ નથી. ના મારો મિસ અવાજ આવે છે પણ નથી આવતો. બીજા મિસ નો અવાજ આવે છે એમ સાથે. આવે છે તમારો અવાજ. હા. બરાબર આવે છે હવે. ઓકે સારું ચલો થોડીક જગ્યા ચેન્જ કરી નાખો પ્લીઝ. ચલો લખો. ગ્રેનાઈટ એ ગ્રેનાઈટ નું તો આઈ ગયું ને ગર્લ્સ. ચલો પછી નું લખો. રેતાળ પથ્થર. પછી નું લખો રેતાળ પથ્થર. કયા પ્રકારનો ખડક છે? રેતાળ પથ્થર કયા પ્રકારનો ખડક છે? અવાજ આવે છે ને ગર્લ્સ બરાબર. હા મિસ આવે જ છે. રેતાળ પથ્થર કયા પ્રકારનો ખડક છે? જવાબમાં લખો. એ કરીને લખો. એક કરીને લખો. જળકૃત જળકૃત કે જળકૃત કે પ્રસ્તર ખડક. પ્રસ્તર ખડક. થઈ ગયું મિસ. ઓકે ચલો કેટલા લખ્યા?
સાત. લખ્યા. મેં 7 સાત લખ્યા ને? લખ્યા. 3. ઓકે ચલો 3 લખાઈ દઉં છું એટલે 10 થઈ જાય બરાબર. એ 2 મિનિટ. ઓકે મેમ. હા ઓકે ચલો પછીનું લખો. ભૂ કવચ ભૂ કવચ ભૂમિખંડ પર ભૂ કવચ ભૂમિખંડ પર આશરે કેટલા કિલોમીટર સુધી હોય છે? આશરે કેટલા કિલોમીટર સુધી હોય છે? ભૂ કવચ ભૂમિખંડ પછી ફરી વખત બોલું છું. ભૂ કવચ ભૂમિખંડ પર આશરે મિસ ફરીથી બોલો. ભૂ કવચ ભૂમિખંડ પર આશરે આશરે મિસ ભૂકવચ કેટલા કિલોમીટર સુધી હોય છે? ભૂકવચ મિસ પછી ભૂ કવચ ભૂમિખંડ પર સ્પીકર ઓફ કરો ગર્લ્સ. ભૂ કવચ ભૂમિખંડ પર આશરે કેટલા કિલોમીટર સુધી હોય છે? મિસ એનો જવાબ જવાબ લખો. એ કરીને લખો A35 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 પછીનું લખો. સીમાની બરાબર નીચે સીમા પછીનું લખો સીમાની બરાબર નીચે શું આવેલું છે? સીમાની બરાબર નીચે શું આવેલું છે? જવાબમાં લખો. ડી કરી લખો ડી કરી. મિસ ડી કે બી? મિસ ડી કે બી? ડી ફોર ડોલ. ડી કરીને લખો. મેન્ટલ અડધો ન આવશે ગર્લ્સ. મેન્ટલ લખ્યું? હા મિસ લખ્યું. ઓકે ચલો. ના તમે શું કહો છો ગર્લ્સ? ચલો પછીનું લખો. મિસ હા 10મું બોલો ને. હા બેટા બોલું છું પણ તમે કઈક બોલો છો મને સંભળાતું નથી. મિસ એ લોકોના માઈકમાં નકર ચોટ જ છે બોલો. હા હા અવાજ બહુ આવે છે ચલો કઈ વાંધો નહી ચલો લખો પછી નું ચલો. આરસ પહાણ પછી નો સવાલ લખો છેલ્લો 10મો આરસ પહાણ કયા પ્રકારના ખડકમાંથી મળે છે? આરસ પહાણ
કયા પ્રકારના ખડકમાંથી મળે છે? આરસ પહાણ ક્યાં પ્રકારના ખડક માંથી મળે છે? મિસ જવાબ લખાઈ ગયું. લખો. હા, જવાબ લખો. ડી કરીને લખો ડી. રૂપાંતરિત ખડકમાંથી. રૂપાંતરિત ખડકમાંથી. રૂપાંતરિત ખડકમાંથી. ચલો લખી દો. હા હા મિસ હા મિસ. ઓકે, ચલો આપડે 10 ઓપ્શન થઈ ગયા છે. બરાબર. હા મિસ. હવે મેં તમને ખાલી જગ્યા કરાઈ 9મા પાઠમાં અને ઓપ્શન કરાવ્યા. બરાબર. અને હવે પછી એક બે વાક્યના સવાલ જવાબ છે. બંધ બેસતું એક ખરા જોડકું છે ખોટા 9મા પાઠનું. હા બેટા એજ કઉ છું. બંધ બેસતું જોડકું છે 9મા પાઠનું. બરાબર. 9મા પાઠમાં ઓપ્શન વિકલ્પો લખાઈ દીધા. એક બે વાક્યના સવાલ જવાબ અને ખરા ખોટા ઈ મારે તમને લખાવાના બાકી છે. બરાબર. 9મા પાઠમાં 2 પૂરું કર્યું છે અને 3 વસ્તુ હજી મારે તમને લખાવાની છે. સમજાય છે ગર્લ્સ? હા મિસ. હું સાંભળું છું. હા. હા. બરાબર. એટલે હું તમને આની પછીનું જે 9મા પાઠમાં લખાવાનું છે. બરાબર એમનું હું તમને પીડીએફ કરીને મોકલી દઈશ. એ તમારે 9મા પાઠમાં ઓકે પૂર્ણ મિસ. કરવાનો. ઓકે મિસ બરાબર. થઈ જશે. જે 3 વસ્તુ બાકી છે ને ઈ. બરાબર. હું ચેપ્ટર વાઈઝ આપીશ. આજના હોમવર્કમાં હું તમને 10મા પાઠના જે મોટા સવાલ જવાબ છે એની પીડીએફ કરીને મોકલાઈશ. બરાબર. યાદનો હોમવર્ક કરી નાખજો. અને આવતીકાલે તમે થોડા ઘણા ફ્રી રહો. બરાબર તો તમારે એસએસ નું પાછું કરવાનું છે. કારણ કે હવે આપડે પરમ દિવસે લેક્ચર આવશે ગુરુવારે. બરાબર. એટલે ગુરુવાર પછીના લેક્ચરમાં 9મા પાઠના પણ હું તમને આપી દઈશ. એટલે આવતીકાલે હું તમને પેલા ખરા ખોટા બંધ બેસતું જોડકું અને એક બે વાક્યના સવાલ જવાબ છે એ હું તમને આવતીકાલે એની પીડીએફ કરીને મોકલી દઈશ. ઓકે બરાબર. મિસ. એટલે 2 દિવસમાં તમારે 9મા પાઠનું પણ ક્લિયર થઈ જાય. એટલે જયારે ગુરુવારે આપડે ભેગા થશું. ગુરુવારે આપડો લેક્ચર છે ત્યારે આપણે ભેગા થશું ત્યારે આપણે જે કઈ અધૂરું હોય જે તમને ન સમજાણું હોય 2 પાઠમાંથી બરાબર કોઈ એક્ઝામની બાબતે કઈ માહિતી હોય ઈ તમારે મને પૂછી લેવાની. બરાબર. અને બાકીનું આપણે રિવિઝન કરશું. 2 પાઠનું 9 અને 10મા પાઠનું. તમને એફએ3માં 9 અને 10 2 પાઠ પૂછાવાના છે. પેપર સ્ટાઇલ તમારા ગ્રુપમાં આવી ગઈ છે. બરાબર. બધાને ખબર છે ને? હા મિસ. મિસ તમે આ 2 બરાબર પાઠની પીડીએફ મોકલશો? હા 2 પાઠની નહી પણ હું જે અધૂરું બાકી છે જે પૂરું કરવાનું છે એની જ મોકલીશ. સમજાઈ ગયું? ગર્લ્સ જે મેં હા અહિયાં લખાયું છે એની પીડીએફ નું નહી મોકલાવવું તમે મેં તમને જાતે કરાયું છે તમારે કરવાનું હતું અને અત્યારે બધી ગર્લ્સે લખ્યું જ હશે. બરાબર એટલે એની પીડીએફ ની કોઈ જરૂર નથી. હવે પછીનું જે બાકી છે બરાબર એ હું તમને પીડીએફ કરીને મોકલાઈ દઈશ. ચેપ્ટર વાઈઝ હું લખીશ એ પ્રમાણે તમારે લખવાનું. કઈ આડાવડું થવું ન જોવે પેલા ચેપ્ટર 10 ની વાત છે એટલે ચેપ્ટર 10 તો પેલા પૂરું કરજો. આવતીકાલે હું ચેપ્ટર 9 નું તમને મોકલાઈશ આવતીકાલે બુધવારે. ઓકે મિસ. બરાબર ગર્લ્સ એટલે 2 તમારે ભેગું ન થાય. અને 10મા પાઠમાં તમે મોટા સવાલ જવાબના પાના છોડ્યા છે? હા મિસ 4 છે. 4 છોડ્યા છે ને બધી ગર્લ્સ 2 3 છોડી દેજો વાંધો નહી બરાબર એટલે 10મા પાઠના 2 મોટા 3 સવાલ જવાબ છે હું તમને આજે પીડીએફ કરીને મોકલાઈશ. ઈ તમારે એમાં લખવાની છે. ઓકે મિસ. બરાબર. ઓકે 9મા પાઠનું અધૂરું છે એ પછી ના લેક્ચરમાં.
ઓકે મિસ. સારું બાય. ચલો. ઓકે બીજો કઈ પ્રશ્ન નથી ને ગર્લ્સ? નહીં મિસ. સારું ચાલો. આ પેપર કઈ તારીખે છે એસએસ નું? બીજી તારીખે છે. બીજી તારીખે જ છે ને એટલે આપડે આના પછીના લેક્ચરમાં બને એટલું બધું ક્લિયર કરી નાખવાનું છે બરાબર. એટલા માટે હું તમને પીડીએફ કરું છું થોડીક ઉતાવળ કરાવું છું બરાબર ગર્લ્સ. ઓકે મિસ. ઓકે ચલો કઈ પ્રશ્ન હોય તો તમે નોટ કરી લેજો જયારે લેક્ચર ચાલુ થાય ત્યારે તમે મને પૂછી શકશો એ બરાબર. અને કઈ બીજો કઈ પ્રશ્ન હોય તો ફોન કરીને પૂછી જોજો કઈ ન સમજાતું હોય એક્ઝામ ન તો એ પણ બરાબર. ઓકે મિસ. ચલો ઓકે બાય. બાય મેમ. બાય એન પછી નો લેક્ચર બેટા કન્ટિન્યુ રહેશે હો. અને બધી ગર્લ્સ છે રિવિઝન કરવાનું ચાલુ કરી દેશે બધા વિષયનું. બરાબર જે અઘરો વિષય લાગતો હોય એમાં વધારે ધ્યાન આપે. બરાબર એફએ3 ની 20 માર્કની ટેસ્ટ છે. એટલે ઓપ્શનમાં જ છે અને મોબાઈલમાં જ કરવાનું છે. એટલે એ મારે એક પણ એનો જવો જોવે નહી. બરાબર એકદમ તૈયારી સાથે તમારે એક્ઝામ આપવા ની છે 1 તારીખે એટલે 3 થી 2 દિવસ પછી. ચલો બાય.